તમે બધા તણાઈ જવાના છો. એટલું કહીને રાવણ જો સાનો મનો રહી જાય તો આબરૂ રહી જાય. પણ આગળ વધ્યો કે હા અંગત એક કહું, તમારા જે ટીમ છે ને, તમારી જે આખી સેના છે ને, એમાં એક થોડોક મને મહાન લાગ્યું. કોણ મહારાજ? કે થોડાક દી પહેલા જે મારું ગામ હળગાવી ગયો ને, કોઈને હા ન લેવા દીધો. ખરેખર જ્યારે અશોક વાટિકા જ્યારે હનુમાનજી ઉજળ કરતા હતા ને, કારણ કે માં જાનકીને કીધું કે માં હવે હું એક તો હું દરિયો કૂદીને આવ્યો છું, અને પાછા રસ્તામાં જેટલા હામા મળ્યા ને એ મને ખાવાવાળા જ હામા મળ્યા, મને ખવડાવે એવો કોઈ મળ્યો નહીં. પણ તું માં છો એટલે માં હું તને એટલું કહું, મને હવે ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનો બંદોબસ્ત કરી ગયો ને. અરે કે બેટા અહીંયા લંકામાં ક્યારે હું નીકળે કાંઈ નક્કી નહીં. આમાં ઘેના ઝાડવા છીએ મને ખબર નથી, પણ આ અશોક વાટિકા તને એક વિનંતી કરીને કહું, નીચે પીડ્યા હોય ને એ ફળ ખાજે, પાકલ હોય ને એ ફળ ખાજે, જોઈને ખાજે. હવે અંદર અહીંયા બગીચા માટે મારવા ગયા ને એટલે સ્વચ્છતા અભિયાન પૂરું હાલતું હતું લંકામાં. પાંદડું હેઠું ન પીડ્યું હોય એમાં ફળ ક્યાંથી પીડ્યું હોય? હનુમાનજી કે માએ કરી ભાઈ હો, આમાં હેઠે ક્યાંય પડેલું નથી. પણ કે કાંઈ વાંધો નહીં, આપણે હેઠે પડે એ જ ખાવાને. એટલે થળિયા માલી હલાવે. હવે હનુમાનજી જે ઝાડને થળિયા માલી હલાવી મૂળિયા રહ્યા એના, અને ઝાડને ઊંધા માથે કરે ને ખખેરીને પાછું ખોડી દે. અને આ તોફાન બધું જોયું એટલે માણસોએ રાવણને કચેરીમાં જઈને કીધું કે મહારાજ એક કોઈક વાનર આવ્યો છે ને એક એક ઝાડને ખખેરીને ઊંધું કરીને પછી ફળ ખાય છે, અને ફોજ મોકલી. જેમ ઝાડવાને ખખેરતા થાય એમ આવડાને ખખેર્યા. પાછા હનુમાનજી એને પાછા મારે તો ખરા, પણ કોઈ જવા ન દે, બધાને ક્યાંય બેસી જવા અહીંયા. અને એ પોતે ખાય અને આવડાને શું કહે, તમે ધૂન ચાલુ કરો. હવે એની પેઢીમાં કોઈ રામ ધૂન નહોતી ગાઈ ને, એ હનુમાનજી ધૂન ગાવ, બોલો શ્રી રામ જય જય. તો ઓલા રાક્ષસો બધા છે અને હનુમાનજી બેઠા બેઠા ફળ ખાય બેઠા બેઠા. રાવણને થાય કે જે ઓલા આવ્યા નથી, જો તપાસ કરો. એના દીકરા અક્ષયને મોકલ્યો. અક્ષય જાતો બેટા શું કરે છે? એટલે અક્ષય આવ્યો ને તો આ હનુમાનજી મહારાજ ફળ ખાય છે ને ઓલા ધૂન પાછા હનુમાનજી આખું બાંધ. એટલે રાક્ષસ અક્ષય આવીને એને માર્યા કે તમને પકડવા મોકલ્યા, ધૂન ગાવા મોકલ્યા. ઓલા ક્યાં ગાતા નથી, ગવાઈ જાય છે મારથી. એક ઝાડ પકડીને ફેંક્યું ભાઈ. હનુમાનજી મહારાજ બેઠા બેઠા અક્ષયનો ક્ષય થઈ ગયો. જેટલાને મોકલ્યા એ બધાને ધૂન ગાતા કે કરી દીધા મારી લંકામાં. એક હનુમાનજીમાં મને તાકાત દેખાણી. મારા દીકરા અક્ષયનો પણ ક્ષય કર્યો અને બ્રહ્માસ્ત્ર સિવાય બંધાણા નહીં. અને એટલું નહીં અંગદ, એનું પૂછડું કવડું છે હજી અમારી પાસે માપનું આવ્યું. ગામમાં ઘાસલેટ તેલ કાંઈ રહેવા ન દીધું. જેમ ગોદડા ગાભાન કપડાને વીટવીએ ત્યાં એટલું લાંબુ થાય. હેરીએ સીડ્યું, ટ્રાફિકમાં માનતું હતું. અને કે જેટલાના ઘેરેલી કપડા ગોદડા ગાડલા, બાકી આખી લંકા હળગાવી નાખી. અને હવે અંગત એટલું કહે છે કે મહારાજ હવે મને એવું લાગે છે કે તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. કે કેમ? આપ પણ વેદના ગાનારા છો. આપના મુખેલી હનુમાનજીના વખાણ થઈ ગયા એટલે જમદડ જાંબુ બાંધ અંગદ નલ સુગ્રીવ ના રહ્યા પણ હજલગ હનુમાન તું તો કાયમ બેઠો કાગડા. અમારો બાપ હનુમાન હવે કાયમ થપાઈ ગયો છે, કારણ કે તમે પણ વેદના ગાનારા છો અને શિવના એકલોતા શિષ્ય છો. આપના મુખેલી વખાણ થયા એટલે અમારો હનુમાન છે એ પણ 11મો રુદ્ર છે, એને કોટી કોટી પ્રણામ કરું. પણ મહારાજ હવે વાત રહી તાકાત નહીં, કે જો તમને હનુમાનજી જ જો મહાન દેખાણા હોય તાકાતમાં તો સાંભળી લો મહારાજ, હું વાલીનો દીકરો છું. મને એવું લાગે કે તારી સામું બાધે કોણ? હવે તારી સામે જો આ વાત કરું છું યુવાન મિત્રો, કે 21 વર્ષનો યુવાન પરદેશમાં જઈ અને લંકાની કચેરીમાં રાવણ સામે જો આવી ચેલેન્જ કરી શકતો હોય એ ભારત વર્ષનો સંતાન છે. આપણા વરરાજો થાય ને આપણે એને સાફા બાંધીએ અને તલવાર આપીએ અને એના ગીત ગાઈએ. હમણાં મને ઇન્ટરવ્યુમાં પૂછ્યું એક જણાય મને કે આવું વરરાજાને ઘોડો ને એવું શું કામ આપે? હું કહું તમને શું લાગે? તો એ કે અમને એવું લાગે કે મોકો આપે. સટકેશ મેં ના, એને રાજા એ માટે બનાવવા. અમને વાતે સાચી ને, એને જો પોતાના ઘરે ફૂલેકું ચડે, ગામમાં એમ કહેવાય ઘોડા ઉપર બેહાડ્યો હોય, દીકરીઓએ ગીત ગાયા હોય, એ ગીત એ ભીતુએ સાંભળ્યા હોય. અને જે જગ્યાએ પણવા જાય ન્યાય માંડવા સુધી અને ઘોડા ઉપર બેસાડે, રાજા બને, આપણે સાફો બાંધે. એનું કારણ એટલું જ
કે એ પ્રસંગ પત્યા પછી એ દીકરો એ બજારે નીકળે ને ત્યારે એને ખબર પડે કે આ બજારે મને વરરાજા તરીકે જોયો છે, આ શેરીઓએ મારા ગીત ગાયા છે, હવે આ શેરીમાં મારે કોથળી પી ન નીકળાય, મારે મારી મર્યાદા રાખવી જોઈએ સાહેબ. આપણી જેવી તેવી વાતો નથી સાહેબ આ સંસારની. અંગતે કીધું કે તારી હારે બાધે કોણ? હવે સાંભળી લે રાવણ, તારી કચેરીમાં આ વાલીનો દીકરો પગ મૂકે છે અને આ પગ જો તારી કચેરી માલી કોઈ તલભાર ઊંચો કરી લે તો સોગંદ રામના માં જાનકીને મૂકીને અમે હાલતા થઈ જાઉં. એમ કરી અને જય શ્રી રામ કરી અને આમ હાથ ફસાડ્યો. એ હાથ ફસાડ્યો ને અંગતે ધરતી ઉપર, તો રાવણ સિંહાસને પડી ગયો. પડી તો ગયો પણ માથા મળી દહે મુંગટ હેઠા પડી ગયા. અને એ મુંગટ લેવા અંગતે દોડ દીધી, રાવણે દોડ દીધી. અંગતના હાથમાં 4 મુંગટ આવ્યા, એક હાથમાં 2. રાવણને 10 ભૂજા હતી ને તોય સહજ આવ્યા હાથમાં. અને એટલું નહીં, એમ વાંકા ઊભા ઊભા અંગતે ઘા કર્યા 2 મુંગટના, 4 મુંગટના. આપણે નથી હારો ખેલાડી હોય, હારો ફિલ્ડર હોય તો એ દડો હજી આમ ઊંચો ન થાય ને એ પહેલામાં ઊભો ન થાય, એ પહેલાં એને ઘા કરી દીધો અને સ્ટમ્પમાં દડી ગયો. એમાં 4 મુંગટનો જ્યાં ઘા કર્યો અને એ મુંગટ ક્યાં ગયા? ભગવાન રામ જ્યાં સેના લઈને બેઠા હતા ને ત્યાં સસડાટી કરતા 4 મુંગટ આવતા હતા તો વાનરો ઉભડક થઈ ગયા હતા કે આ શું આવે? રામે કીધું ધીરા, એ મારા અંગતનું પરાક્રમ હાલ્યું આવે છે. હજી યુદ્ધ પહેલા જો રાવણના મુંગટ માથામાલી લઈ શકતો હોય એ લંકાને જીતવામાં વાર ન લગાડે. અને એટલું નહીં, પછી પગ મૂક્યો અંગતે અને એક પછી એક લંકાનો યોદ્ધા ઊભા થયા. તલભાર અંગતનો પગ કોઈ ઊંચો ન કરી શક્યો. છેલ્લે રાવણ ઊભો થયો અને રાવણ જાય એમ કહેવાય કે અંગતના પગ પાસે આવવા જાય. અને ત્યારે અંગત એટલું કહે છે કે મહારાજ આપ મહાન છો, આપ મને પગે લાગે એ સારું ન લાગે, એની કરતાં મારો પગ પકડો, એની કરતાં પ્રભુ રામનો પગ પકડી લો ને તમારું કલ્યાણે થઈ જાય ને લંકા બચી જાય. અને ન્યાલી જ્યારે અંગત પાછા ફર્યા, કુંભ ગમદીને બહાર નીકળી જાય. અને હવે અંગતને કહે છે તો તમે માર્યો કેમ ને? અરે પણ મારી દે કહું, કારણ કે હું 6 મહિનાનો હતો. અંગત કહે છે હું 6 મહિનાનો હતો ને ઘોડિયામાં હિચકતો ને તેથી મારા બાપે ઘૂઘરો કરીને રાવણને ઘોડીએ બાંધ્યો હતો. અને તેથી હું 6 મહિનાનો હતો ને તેથી હું તો ઠપાટું મારતો હતો. હવે તો 21 વર્ષનો થઈ ગયો, એક પાટું એ મારી નાખું. તાક તો તે માર્યા કેમ નહીં? તાકે પ્રભુ રામે કીધું છે કે મનાવા જાજે. અને ત્રીજી વાત, જેને મારવા માટે મારો બાપ જે અયોધ્યાથી ધક્કો ખાધો છે એ મારા પ્રભુ રામનું મારા માધ્યમ ન ઘટાડે, એનું માધ્યમ વધારવા માટે હું હારે આવ્યો છું. કહેવાનો અર્થ, આ વસ્તુ જો જેનામાં આવી જતી હોય એ કોણ આપે છે? તો એ બેઠી શક્તિ આપે છે. લંકાના મેદાનમાં તે પ્રભુ રામ શક્તિની ઉપાસના કરતા હોય. અને કહેવાય જો કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન કૃષ્ણ અર્જુનને એમ કહેતા કે અર્જુન કાલ ભીષ્મ આવે છે, હવે તું શક્તિની આરાધના કરી લે અને શક્તિ જો ભેગી બેસે ને તો જ તું વિજય કરી શકીશ, નકર ન કરી શકીશ. મારો કહેવાનો અર્થ સાહેબ, આ દરેક યુવાનોને પગે લાગીને કહો હવે જાગી તો ગયેલા જ છે, પણ હવે ઘરે ઘરે જાગરણ કરાવીએ, ઘરે ઘરે ધર્મનો ફેલાવો કરાવીએ, રામ અને કૃષ્ણને આવી શક્તિની વાતો કરીએ. આપણે છીએ બધાય, પણ હવારમાં જાગીને કોઈ આપણે માતાજીને ધૂપ દીવો કરીને પછી બહાર જાય એવા કેટલાક છીએ આપણે. એ સંખ્યા જો વધી જાય તો મને નથી લાગતું કે હિન્દુસ્તાનનો કોઈ વાળ વાંકો કરી શકે. આજ બાંગ્લાદેશથી લઈને આયા સુધી તમે આવો તો આવી પરિસ્થિતિ થતી જાય. અને શક્તિ ક્યારે આવશે? તમે સંપૂર્ણ શક્તિને અર્પણ થઈ જાઓ. કારણ કે જેમ માં મોગલ છે ને તો એવી જ આપણી માં ભારતી છે. માવું તે છે ને રાષ્ટ્ર માટે લડ્યું છે. આ દેશની સામે જેણે નજરું કરી છે ને એની માટે માં ભગવતીએ ત્રિશુલ લીધા છે. અને એ માં ભગવતીના હું તમે સોરું હોય તો મારે તમારે તે એ જ રીતે. અને હકીકત કહું સાહેબ, 18 વરણ એક થાવ, જ્ઞાતિ વાતી મૂકો, 18 વરણ એક થાવ. હા, દરેક સમાજની એક આ ચારણ સમાજ છે સાહેબ, તો એ શું છે? એ શક્તિનો આરાધક છે. માને જ્યારે ઉતરવું હોય ને, હું ઘણીવાર બોલ્યો છું, ઇન્ટરવ્યુમાં પણ બોલ્યો છું કે